હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ હોમ ફૂડ રેસિપીઝ. આજે આપણે બનાવીશું એકદમ ઓછા સમયમાં ચટપટા અને ટેસ્ટી બટાકાવડા. ઓછા સમયમાં એટલા માટે કારણ કે બટાકા બાફવાની એક નવી અને સિમ્પલ ટ્રીક હું તમને જણાવીશ. એનાથી બટાકાવડા તો શું, કોઈ પણ બટાકાની રેસીપી હોય એકદમ ઝટપટ બનીને તૈયાર થશે. વરસાદની સિઝનમાં મોટેભાગે આપણને કંઈક ને કંઈક ચટપટું તો ખાવાનું મન જ કરતું હોય છે. તો આ ટેસ્ટી બટાકાવડા તમે ચા સાથે, ગ્રીન ચટણી સાથે, કેચઅપ સાથે કે લસણની સૂકી ચટણી સાથે સર્વ કરી શકો છો. તો ચલો બટાકા બાફવાની પરફેક્ટ રીત સાથે આ બટાકાવડા કેવી રીતે બનાવવા એ જોઈ લઈએ. તો એના માટે સૌથી પહેલાં અહીંયા મેં 4 મીડિયમ સાઇઝના એટલે કે 500 ગ્રામ જેટલા બટાકા લીધા છે. એને બરાબર ધોઈને આ રીતના મીડિયમ ટુકડામાં આપણે કાપી લઈશું. એક બટાકામાંથી 8થી 10 ટુકડા થાય એ રીતના આપણે રાખવાના છે. બાફેલા બટાકા જે છે મોસ્ટલી દરેક રેસીપીમાં યુઝ થતા જ હોય છે, પણ જો તમે એને આખા બાફવા જશો તો એમાં ઘણો સમય લાગી જાય છે. પહેલાં એને બાફવામાં એટલો સમય લાગે છે, પછી ઠંડો થવામાં પણ એટલો જ સમય લાગે છે, અને એને છોલીને આપણે મેશ કરીએ એટલામાં મિનિમમ આપણે 20-25 મિનિટ તો એ જ પ્રોસેસમાં જતી રહેતી હોય છે. પણ આ ટ્રીકથી બટાકા બાફશો તો બસ 5 મિનિટમાં જ બટાકા તૈયાર થઈ જાય છે. બાકીની 5 મિનિટમાં તમે એને મેશ પણ કરી શકો છો. તો હવે આપણે બટાકાને એક કુકરમાં એડ કરી દઈએ. હવે સૌથી વધારે ધ્યાન આપવાવાળી જે વાત છે એ છે પાણી. તો 1 કપ અહીંયા મેં પાણી લીધું છે, એમાંથી બસ અડધો કપ જેટલું એટલે કે 100 ml જેટલું જ પાણી મેં ઉમેર્યું છે. બટાકા આખા પાણીમાં ડૂબવા પણ ના જોઈએ એટલું ઓછું આપણે પાણી લેવાનું છે. હવે એમાં મીઠું ઉમેરવાની બિલકુલ ભૂલ નથી કરવાની. એમ જ આપણે એને ઢાંકીને 2 સીટી મીડિયમ ફ્લેમ પર લગાવીને બાફી લઈશું. અહીંયા 2 સીટી મીડિયમ ફ્લેમ પર લગાવ્યા પછી કુકરને થોડું ઠંડુ થાય એટલે આપણે ખોલી લેવાનું છે. વધારે વરાળમાં પણ નથી રહેવા દેવાનું. તો આ રીતે ચપ્પુથી ચેક કરીએ તો પરફેક્ટ બટાકા આપણા બફાયા છે. ના એમાં પાણી ભરાયું છે કે ના એ ફાટ્યા છે. જો તમે વધારે પાણી ઉમેરવાની ભૂલ કરશો તો જ તમારા બટાકામાં પાણી પણ ઘૂસશે અને ફાટી પણ જશે. તો આ રીતની એક ચાળણીથી એને ચાળીને આપણે ઠંડા થવા દઈશું. ત્યાં સુધીમાં આપણે એક મસાલો રેડી કરીશું. તો એ માટે એક નાના મિક્સર જારમાં 6 નંગ તીખા લીલા મરચાં ઉમેરીશું. અડધા ઇંચનો આદુનો ટુકડો ઝીણો સમારીને ઉમેરવાનો છે. 11થી 12 આપણે લસણની કળી ઉમેરીશું. અને આ બધું જ આપણે અધકચરું એવું પીસી લેવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો આપણો ફ્રેશ મસાલો રેડી થઈ ગયો છે. આ રીતે જો તાજો જ મસાલો પીસીને તમે બટાકા વડામાં ઉમેરશો તો વડાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. આપણા બટાકા પણ ઠંડા થઈ ગયા છે, તો એને પણ એક પ્લેટમાં આપણે કાઢી લઈએ અને ફટાફટ એને આપણે છોલી લઈશું. હું જ્યારે કોઈ પણ રેસીપીમાં બટાકા બાફું છું તો આ જ ટ્રીકથી બાફું છું. આખા બટાકા હું ક્યારેય પણ નથી બાફતી, કારણ કે ઘણીવાર એ બહારથી ચડી જાય છે અને વચ્ચેથી થોડા કડક પણ રહી જતા હોય છે. એવામાં જો તમે આ ટ્રીકથી બાફશો તો 10 મિનિટમાં તો તમારો બટાકાનો માવો પણ રેડી થઈ જશે. તો હવે હાથથી જ આ રીતે રફલી એને આપણે મેશ કરી લઈશું. તમે ચાહો તો એને મેશરથી પણ મેશ કરી શકો છો, નહીં તો છીણીથી છીણી પણ શકો છો. બસ બટાકામાં ગાંઠ ના રહી જાય એનું ધ્યાન રાખવાનું છે. હવે આપણે ગેસ ઉપર એક કડાઈ ગરમ કરવા મૂકીશું. એમાં 1.5 ટેબલ સ્પૂન એટલે કે 1.5 મોટી ચમચી તેલ ઉમેરીશું. તેલ ગરમ થાય એટલે 1 ચમચી રાઈ ઉમેરીશું. રાઈ ફૂટવા લાગે એટલે અડધી ચમચી જીરું ઉમેરીશું. 1/4 ટીસ્પૂન એટલે કે 5 ચમચી હિંગ ઉમેરીશું. હવે જે મસાલો આપણે પીસ્યો હતો એ બધો જ મસાલો આમાં આપણે એડ કરી દઈશું. આમાંથી બિલકુલ પણ મસાલો મેં રહેવા નથી દીધો, બધો જ એડ કરી દીધો છે. 1/4 ટીસ્પૂન આપણે હળદર ઉમેરીશું. હવે એની અંદર આપણે કડી પત્તા ઉમેરીશું. તો આ રીતની મેં 2 દાંડી કડી પત્તા લીધા છે ફ્રેશ, એ ઉમેરી દઈએ તોડીને. હવે બધું જ બરાબર મિક્સ કરીને ધીમા તાપે 1 મિનિટ આ મસાલાને આપણે સાંતળી લઈએ, જેથી બિલકુલ પણ એમાં કચાશ ના રહે. તો 1 મિનિટ આ બધું સાંતળ્યા પછી હવે એમાં જે આપણે બટાકાનો માવો કર્યો હતો બાફેલા બટાકાનો એ ઉમેરી દઈએ. જો તમારે બાફતી વખતે મીઠું ઉમેરવું જ હોય તો સીટી તમારે એક જ લગાવવાની છે. સ્વાદ મુજબ આપણે 1 ચમચી એમાં મીઠું ઉમેરી દઈએ અને બધું જ બરાબર આપણે મિક્સ કરી લઈએ. બરાબર મિક્સ થઈ જાય એટલે 2 મિનિટ આ મિશ્રણને આપણે કૂક કરવાનું છે. 2 મિનિટ કૂક કર્યા પછી હવે આપણે અડધી ચમચી જેટલું એમાં આમચૂર પાવડર ઉમેરીશું. અડધી ચમચી એમાં આપણે ખાંડ ઉમેરી દઈએ. થોડી ખાંડ અને આમચૂર પાવડર ઉમેરશો તો વડાનો ટેસ્ટ એકદમ સરસ ખાટો મીઠો આવે છે. જો લીંબુનો રસ ઉમેરવો હોય તો આમચૂરની જગ્યાએ લીંબુનો રસ પણ ઉમેરી શકાય છે. હવે છેલ્લે આપણે એમાં 2 ટેબલ સ્પૂન જેટલા બારીક કાપેલા લીલા ધાણા ઉમેરી દઈએ અને બરાબર માવાને મિક્સ કરી લઈએ. આ આપણો બટાકાવડાનો જે માવો છે એ રેડી થઈ ગયો છે અને તમારે થોડો ટેસ્ટ પણ કરી લેવાનો છે. કંઈ ઓછું લાગે તો ઉમેરી શકાય છે. હવે ટોટલી આપણે આને એક પ્લેટમાં કાઢીને ઠંડો થવા દઈએ. તો જ્યારે બટાકાનો વડો સરસ ઠંડો થઈ જાય ત્યારે આપણે બંને હાથને તેલથી ગ્રીસ કરીને લીંબુ સાઇઝનું મિશ્રણ લેવાનું છે અને આ રીતના મીડિયમ સાઇઝના ગોળ આપણે વડા રેડી કરી લઈશું. તો સેમ આ જ રીતે આપણે બાકીના બધા જ વડાને રેડી કરી લેવાના છે.
તો અહીંયા બધા જ વડા રેડી થઈ ગયા છે. હવે વડા માટે આપણે બેસનનું બેટર રેડી કરીશું. એ માટે આ રીતની મેં એક ચાળણી લીધી છે. એમાં આપણે 1.5 કપ જેટલો બેસન ચાળીને લઈ લઈશું. તો અત્યારે તો બસ મેં 1 જ કપ લીધો છે. પહેલાં એને આપણે ચાળી લઈએ, કારણ કે જો ચાળ્યા વગર લેશો તો જે આ તમને ગાંઠ દેખાય છે એ બિલકુલ પણ નીકળશે નહીં. એટલે બેસન હંમેશા ભજીયા કે વડા કંઈ પણ બનાવો ચાળીને જ યુઝ કરવો. તો બાકીનો અડધો કપ બેસન પણ આપણે એડ કરીને સેમ એ જ રીતે ચાળી લઈશું. હવે વડાને ક્રિસ્પી બનાવવા માટે 2 ટેબલસ્પૂન એમાં ચોખાનો લોટ ઉમેરીશું. આનાથી વડા ઓઇલી પણ નહીં બને. 5 ચમચી હળદર ઉમેરી દઈએ અને સ્વાદ મુજબ મીઠું ઉમેરી દઈએ. હવે અહીંયા મેં અડધો કપ જેટલું 120 ml જેટલું પાણી લીધું છે, બધું જ આમાં એડ કરી દઈએ એક જ વખતમાં અને વિસ્કરથી સરસ આ રીતે મિક્સ કરી લઈએ. તો પાણી ઓછું છે એટલે ફરીથી અડધો કપ પાણી લેવાનું છે. એ હવે થોડું થોડું કરીને આમાં એડ કરીશું અને મીડિયમ થીક કન્સિસ્ટન્સીનું આપણે ખીરું રેડી કરીશું. ના એકદમ વધારે પતલું અને ના એકદમ વધારે પડતું જાડું, એ રીતનું બેટર રાખીશું. તો આ રીતનું પોરિંગ કન્સિસ્ટન્સીનું આપણે ખીરું રેડી કર્યું છે. ટોટલ આપણે 1/4 કપ જેટલું પાણી યુઝ થયું છે. પહેલાં અડધો કપ અને પછી 1/4 કપ પાણી યુઝ થયું છે. હવે એની અંદર 1/4 ટીસ્પૂન એટલે કે 2 થી 3 ચપટી જેટલો બેકિંગ સોડા, જે ખાવાનો સોડા આવે એ ઉમેરીશું. અહીંયા મેં ટાટા આઈ શક્તિનો જે સોડા આવે એ ઉમેર્યો છે. સોડા પર 1 ચમચી ગરમ તેલ ઉમેરી દઈએ અને બધું જ આપણે વિસ્કરથી મિક્સ કરી લેવાનું છે. ગેસ ઉપર જે આપણે વડા તળવા માટે તેલ મૂક્યું હોય એમાંથી જ 1 ચમચી ગરમ તેલ લઈને આમાં એડ કરવાનું છે. તો હવે આપણે જે વડા રેડી કર્યા હતા એ આપણે આ રીતે બેટરમાં ડીપ કરીશું અને સરસ એને કોટ કરીને તરત જ ગરમ ગરમ તેલમાં આ વડા આપણે મૂકતા જવાનું છે. તો વડા મૂકતી વખતે તેલ એકદમ પ્રોપર ગરમ હોય એનું ખાસ ધ્યાન રાખવું. તો એક વખતમાં બસ અહીંયા હું 6 જ વડા મૂકું છું. અમુક સેકન્ડ થઈ જાય એટલે આ રીતે જારાથી આપણે ઉલટ પલટ કરતા રહેવાનું છે અને સરસ એને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી મીડિયમ તાપે ફ્રાય કરી લઈએ. તો મીડિયમ તાપે 4 થી 5 મિનિટ ફ્રાય કર્યા પછી તમે જોઈ શકો છો વડા આપણા ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. તો આ રીતના મોટા જારાથી કાઢીને એને ટિશ્યુ પેપર ઉપર લઈ લઈશું. સેમ આ જ રીતે આપણે બીજા બેચના વડા પણ ફ્રાય કરીને એને પણ કાઢી લેવાના છે. આ બટાકા વડા તમે કોઈ પણ ટ્રીકથી બનાવો, જ્યારે ગરમ હશે ત્યારે જ ક્રિસ્પી રહેશે. થોડા ઠંડા થઈ જાય એટલે પોચા થઈ જ જાય છે, પણ ગરમ હોય કે ઠંડા ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે. તો એક પ્લેટમાં આપણે એને કાઢી લઈશું. અહીંયા મેં એને ગ્રીન ચટણી અને લસણની સૂકી ચટણી સાથે સર્વ કર્યા છે. બંનેની રેસીપીની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. ઉપરથી થોડા 2-3 તળેલા લીલા મરચાં મૂકી દઈશું. તો ફ્રેન્ડ્સ, આજની જો આ બટાકા વડાની રેસીપી તમને પસંદ આવી હોય તો રેસીપી ટ્રાય કરવાનું બિલકુલ ના ભૂલતા. ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન ચોક્કસ દબાવજો, જેથી મારા આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત જ તમને મળે. સાથે જ મારા ફેસબુક પેજને પણ લાઇક કરી એને પણ ફોલો કરવાનું ના ભૂલતા.